રાનીપુરા અને ચાઠી ગામે વીબીજી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આમ આદમી પાર્ટી પર કડક પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માત્ર ખોટા વચનો અને ભ્રામક પ્રચાર દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રાણીપુરા તથા ચાઠી ગામોમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વીબીજી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાણીપુરા ખાતે હાઈસ્કૂલ પાસે અને ચાઠી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં જાગૃતિ લાવવાનો તથા દરેક પાત્ર લાભાર્થી સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે માર્ગદર્શન આપવાનો છે. આ કાર્યક્રમમાં પંચમહાલ રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકાર સમાજના અંતિમ માનવી સુધી વિકાસની યોજનાઓ પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે અને વીબીજી રામજી જનજાગરણ અભિયાન સરકાર અને જનતા વચ્ચે મજબૂત સંવાદ સ્થાપિત કરે છે. આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતા આમ આદમી પાર્ટી પર કડક પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માત્ર ખોટા વચનો અને ભ્રામક પ્રચાર દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ, વિશ્વાસ અને કાર્યની રાજનીતિમાં માને છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ સરકારે ગામડાથી લઈને શહેરો સુધી વાસ્તવિક વિકાસ કાર્ય કરી બતાવ્યા છે. મનોમંથન કાર્યાલયથી દામાવાવ,